હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બાજરીના લોટમાંથી બનતો એકદમ નવો નાસ્તો, જે વેજીટેબલથી ભરપૂર છે અને એકદમ હેલ્ધી પણ. તો રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો. અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર જરૂરથી કરજો. અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને નવા વિડીયો જોવા માટે બેલ આઇકોન પ્રેસ કરી દેજો. તો બાજરીના લોટનો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં 1 કપ જેટલો બાજરીનો લોટ લઈ લીધો છે. તમે જુવાર બાજરીનો મિક્સ પણ લઈ શકો છો. અને સાથે જ હવે તેમાં મીડિયમ ખાટું એવું અડધો કપ જેટલું દહીં એડ કરીશું. હવે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. અને એ જ કપથી થોડું પાણી એડ કરતા જઈને એકદમ થીક એવું બેટર બનાવીને રેડી કરીશું. ફ્રેન્ડ્સ, આ નાસ્તો બનવામાં બિલકુલ સમય નથી લાગતો. ફક્ત 10 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા આપણે એકદમ થીક એવું બેટર બનાવીને રેડી કરી લીધું છે. તો હવે તેમાં 2 ચમચી જેટલા ઝીણા કટ કરેલા ગાજર એડ કરી દઈશું. અને 2 ચમચી જેટલું ઝીણું કટ કરેલું બીટ એડ કરી દઈશું. અને 2 ચમચી જેટલી ઝીણી કટ કરેલી કોબી એડ કરી દઈશું. અને 2 ચમચી જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું. જો તમે ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને 2 ચમચી જેટલું ઝીણું કટ કરેલું કેપ્સિકમ એડ કરી દઈશું. અને 1 નંગ લીલું ઝીણું કટ કરેલું મરચું એડ કરી દઈશું. અને 2 થી 3 ચમચી જેટલા લીલા ધાણા એડ કરી દઈશું. અને હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું. અને બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું બેટર એટલું થોડું વધારે થીક લાગે છે, તો આપણે થોડું પાણી એડ કરીશું. અને ફરીથી બધું મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે એકદમ મીડિયમ થીક એવું બેટર બનાવીને રેડી કરી લીધું છે. તો આપણે આ બેટરને આટલું જ થીક રાખવાનું છે. તો હવે અહીંયા આપણે આ બેટરને 5 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું. ફ્રેન્ડ્સ, અહીંયા તમે આ નાસ્તામાં કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે બેટરને જોઈ લઈએ. અને હવે 1 ચમચી જેટલું ક્રશ કરેલું આદું એડ કરીશું. ફ્રેન્ડ્સ, હું પહેલાં ભૂલી ગઈ હતી એટલા માટે અત્યારે એડ કરી રહી છું. અને મિક્સ કરી લઈશું. અને હવે આ નાસ્તાને એકદમ સોફ્ટ બનાવવા માટે અડધી ચમચી જેટલો ઇનો ફૂડ સોડ એડ કરીશું. અને ઇનોને એક્ટિવ કરવા માટે 1 ચમચી જેટલું પાણી એડ કરીશું. અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે નાસ્તો બનાવતી ટાઈમે જ ઇનો એડ કરવાનો છે. એટલા માટે મેં પહેલેથી જ નાસ્તો બનાવવા માટે પેન ગરમ કરવા મૂકી દીધું છે. હવે આ નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા એક આ રીતે અપ્પે પેન લઈ લઈશું. અને તેમાં થોડું ઓઇલ આ રીતે એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા મેં આ નાસ્તો બનાવવા માટે આ રીતે અપ્પે પેન લઈ લીધું છે. તમે કોઈ પણ નોનસ્ટિક પેન લઈને તેમાં બનાવી શકો છો. અને હવે અહીંયા આપણે આ પેનમાં આ રીતે થોડા તલ એડ કરી દઈશું. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આ રીતે થોડું બેટર એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, અત્યારે તો શિયાળાની સિઝન છે, તો બધા જ વેજીટેબલ એકદમ ફ્રેશ અને ઇઝીલી મળી રહે છે. તો આ રીતે તેનો હેલ્ધી નાસ્તો બનાવીને જરૂરથી ટ્રાય કરવી જોઈએ. અને ડાયટમાં ખાવા માટે તો બેસ્ટ છે આ નાસ્તો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ પેનને ઢાંકીને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે તેને થવા દઈશું, જેથી તે અંદર સુધી એકદમ સારી રીતે કૂક થઈ જાય. તો હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે કોઈ પણ આ રીતે એક ટૂથપિન અથવા તો ચમચીની મદદથી તેને ટર્ન કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એક સાઈડથી નાસ્તો સરસ એવો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તો આપણે બીજી સાઈડ પણ તેને આ જ રીતે શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે ચમચીની મદદથી પણ આ રીતે નાસ્તાને સરસ એવું ટર્ન કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમે આ નાસ્તાને ગમે ત્યારે બાળકોના લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો. તો આપણે બધા જ નાસ્તાને બીજી સાઈડ ટર્ન કરી લીધું છે. હવે ફરીથી તેને મીડિયમ ગેસની ફ્લેમ પર 2 મિનિટ માટે થવા દેશું. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે જોઈ લઈએ. તો નાસ્તો સરસ એવો ગોલ્ડન બ્રાઉન થઈને રેડી થઈ ગયો છે. તો આપણે તેને કાઢી લઈશું અને ગરમા ગરમ સર્વ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો આ નાસ્તો મીડિયમ ગેસની ફ્લેમ પર 4 થી 5 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. તો જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા આપણો નાસ્તો પણ એકદમ સરસ એવું ટેસ્ટી બનીને રેડી થઈ ગયો છે. તો આપણે તેને સર્વ કરી દઈશું. અને આ નાસ્તાને તમે કોઈ પણ ચટણી કે કેચઅપ સાથે સર્વ કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો. અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.